નમસ્તે વિદ્યાર્થી મિત્રો, ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો. અગાઉ આપણે ટેન્સનું લેવલ થોડું પાર કરી ચૂક્યા છીએ. 3 ટેન્સ બાકી છે: પ્રેઝન્ટ પરફેક્ટ કન્ટિન્યુ ટેન્સ, પાસ્ટ પરફેક્ટ કન્ટિન્યુ ટેન્સ અને ફ્યુચર કન્ટિન્યુ ટેન્સ. બરાબર, એટલે કે ફ્યુચર પરફેક્ટ કન્ટિન્યુ ટેન્સ. બરાબર, આ 3 ટેન્સ આપણે લેવલના ખાલી બાકી છે. 9 ટેન્સ આપણે પ્રિપેર કરી ચૂક્યા છીએ. બરાબર, અને એની પણ જે એક્સેપ્શન હતી એ પણ આપણે ચેક કરી લીધી છે. અને દરેક ટેન્સ સાથે મેં ક્વેશ્ચન ટેગ આપેલું છે. બરાબર, એટલે કે દરેક જે ટેન્સ હતા એમાંથી કઈ રીતે ક્વેશ્ચન બને છે WH વર્ડ સાથે એ પણ મેં ઓલરેડી તમને દર્શાવેલું છે. બરાબર, જેના કારણે એક્ઝામની અંદર કોઈ પણ ક્વેશ્ચન આવે તો એ ક્વેશ્ચન તરત ગુજરાતી કરી એનું અન્ડરસ્ટેન્ડિંગ કરી એનો જવાબ આવડતો હોય તો આપણે લખી શકીએ છીએ. કારણ કે જ્યાદાતર ફકરા ઉપરથી જવાબ શોધવાના હોય છે, પરંતુ તમે ઉપર લખેલો જે ક્વેશ્ચન છે, જે પ્રશ્ન છે, એ પ્રશ્નને તમે સમજી નહીં શકો. બરાબર, તો પછી તમે ફકરામાં રહેલો કયા વ્યક્તિની વાત કરે છે, ક્યાંની વાત કરે છે, કઈ રીતની વાત કરે છે એ તમે અન્ડરસ્ટેન્ડિંગ કરી શકતા નથી. માટે આપણે દરેક ટેન્સની અંદર કેવો સેન્સ આપે છે, આ વોટ, વિચ, whom, where. બરાબર, એ દરેક વસ્તુ આપણે ટેન્સની અંદર દર્શાવેલી છે. એ ઓલરેડી તમે જાણો છો. તો વિદ્યાર્થી મિત્રો, એમાં થોડો વધારો કરી અને આજે હું થોડા WH વર્ડ્સ વધારે લઈને આવ્યો છું. બરાબર, કે જેના કારણે એવી રીતે કોઈ ક્વેશ્ચન પૂછાય તો પણ તમે અન્ડરસ્ટેન્ડિંગ કરી શકો અને એના લગતો જે પણ તમને જવાબ આવડતો હોય તે તમે લખી શકો. ઓકે, તો વિદ્યાર્થી મિત્રો, આજ સુધી ટેન્સ ભણ્યા એમાં તમે વેરને એકલો જોયેલો છે. મેં તમને કહ્યું કે ભાઈ તે ક્યારે ગઈ હતી. બરાબર, તો વેન ડીડ યુ ગો એ રીતના તમે જોયેલું છે, પરંતુ ક્યારે સિન્સ સાથે તમે ક્યારેય નથી જોયું. બરાબર, પછી ડીલ સાથે ક્યારે તમે નથી જોયું. બરાબર, એમ હું એ પણ તમે જોયું છે, પણ હું માત્ર એકલો પ્રયોગ જોયેલો છે તમે. બરાબર, પરંતુ ફોર સાથે ક્યારે પ્રયોગ જોયો નથી. બરાબર, ફ્રોમ સાથે ક્યારે પ્રયોગ જોયો નથી. વિચ સાથે બરાબર ક્યારે તમે પ્રયોગ નથી જોયો. એમ વિચ છે તો વિચ આપણે માત્ર એકલો વિચનો યુઝ જોયેલો છે. બરાબર, ઇનની સાથેનો એનો યુઝ જોયેલો નથી. બરાબર, પછી બાયની સાથેનો એનો યુઝ જોયેલો નથી. બરાબર, પછી વોટ છે એનો એકલો જ યુઝ જોયો છે. બરાબર, કે તમે શું કરો છો. બરાબર, તો વોટ ડુ યુ ડુ. બરાબર, તમે શું કરી રહ્યા છો. બરાબર, તો વોટ ડુ યુ ડુઈંગ. બરાબર, એ રીતના આપણે કહી શકીએ છીએ. બરાબર, પરંતુ આપણે એકલા વોટનો પ્રયોગ જોયેલો છે, ફોરની સાથેનો પ્રયોગ નથી જોયો. બરાબર, પછી એક આખો સમય બતાવતું છે. બરાબર, એ પણ આપણે જોઈ લઈશું. પછી એના પછી વેરનો પ્રયોગ જોયો છે. બરાબર, કે તમે ક્યાં હતા, તો વેર વર યુ. બરાબર, તમે ક્યાં હતા એ રીતે આપણે પ્રયોગ જોયો છે. તો માત્ર એકલો વેરનો પ્રયોગ જોયેલો છે, ફ્રોમની સાથેનો પ્રયોગ નથી જોયો. તો વિદ્યાર્થી મિત્રો, જે આગળ લાગેલા છે એ પ્રિપોઝિશન છે. ઓલરેડી તમે થોડું ઘણું પ્રિપોઝિશન વિશે જાણતા જ હશો. બરાબર, પણ આપણા ક્વેશ્ચન ટેગને મારે સંપૂર્ણ પૂર્ણ કરી દેવું છે, જેના કારણે તમારી થોડી ઘણી અન્ડરસ્ટેન્ડિંગ કમ્પ્લીટ થઈ જાય. એના પછી આપણે કન્જેક્શન અને પ્રિપોઝિશનનો જે રાઉન્ડ ચાલુ કરવો છે એ પછી એના પછી કરી દઈશું. ઓકે, તો વિદ્યાર્થી મિત્રો, આ પ્રિપોઝિશન સાથે WH વર્ડ્સ કેવો સેન્સ આપે છે અને કઈ રીતના પ્રશ્ન પૂછી શકાય છે, એનો જવાબ કઈ રીતે આપણે મેળવી શકીએ છીએ. બરાબર, એ આપણે જોઈ જઈએ. બરાબર, એનો સેન્સ શું છે એ પણ આપણે ચેક કરીએ. તો અહીં અમે એ દરેક સાથેના ક્વેશ્ચન બનાવીને મૂક્યા છે તમારી અન્ડરસ્ટેન્ડિંગ માટે. ચલો એકવાર ચેક કરી લઈએ. તો પહેલો છે સિન્સ વેનનો. બરાબર, અને ઓલરેડી મેં એનું ગુજરાતી કરેલું છે. જેવું આપણે આનું ગુજરાતી કરશું સાથે સાથે એ પણ મેચ કરતા જઈશું, એટલે તમારી કોઈ કન્ફ્યુઝન ના રહે. અને આ વિડીયો જોયા પછી ઘરે થોડા ઘણા નવા ક્વેશ્ચન બનાવવાનું ટ્રાય કરવાનું, જે પણ આવડે. બરાબર, જેના કારણે થોડી તમારી જે એરર ગેપ છે, એક્સેપ્શન છે, બરાબર, એ ક્લિયર થઈ જશે અને તમારી અન્ડરસ્ટેન્ડિંગ ભાઈ શું થશે, ભાઈ વધારો થશે. ઓકે, તો ચલો જોઈ લઈએ એકવાર. તો સિન્સ વેન આર યુ સ્લીપિંગ. બરાબર, આપણે તો શું જોયું છે ભાઈ, માત્ર આર યુ સ્લીપિંગ જોયું છે. બરાબર, તો આર યુ સ્લીપિંગ એટલે તમે સૂઈ રહ્યા છો એ પ્રશ્ન પૂછ્યો છે. શું તમે સૂઈ રહ્યા છો. બરાબર, પણ સિન્સ વેન જેવું લાગે છે એટલે અહીં તમે જોઈ શકો છો કે આખીનો સેન્સ આવે છે. કયા સમયથી તમે સૂઈ રહ્યા
છો એવો પ્રશ્ન પૂછવો હોય તો સિન્સ વેન ક્યારથી તમે સૂઈ રહ્યા છો બરાબર શું આવે છે ભાઈ ક્યારથી તમે સૂઈ રહ્યા છો એવો પ્રશ્ન કરવા છો ક્યારથી તમે સૂઈ રહ્યા છો બરાબર એના પછી ટીલ વેન છે બરાબર એની સાથે વિલ યુ કમ એવો મેં પ્રયોગ કર્યો છે બરાબર જે છે ફીચર બતાવતું વાક્ય ટીલ વેન વિલ યુ કમ તો ટીલ વેન નો અર્થ શું થાય છે તમે અહીંયા જોઈ શકો છો ક્યાં સુધી બરાબર ક્યાં સુધી એ પણ એક ટાઈમનો જિક્ર કરેલો છે ચલો જોઈએ ટીલ વેન વિલ યુ કમ તમે ક્યાં સુધી આવશો બરાબર એટલે કે ક્યાં સુધી આવશો બરાબર ક્યારે ટાઈમ થશે જે ટાઈમે તમારો આવવાનો છે બરાબર એટલે ક્યાં સુધી બરાબર ક્યાં સુધી તમે આવશો કેટલો ટાઈમ થશે તમે આવી જશો બરાબર ક્યારે તમે આવી જશો બરાબર પણ તમે એકલું ક્યારે મૂક્યું હોત તો એકલો વેનનો સેન્સ જુઓ પણ મેં સુધી કેમ અંદર બોલ્યું કારણ કે તમે ટાઈમ રિલેટેડનો જે પિરિયડ એરિયા છે તેને તમે અન્ડરસ્ટેન્ડિંગ કરી શકો બરાબર તો ટીલ વેન હું હટાવી દઉં તો વિલ યુ કમ તમે આવશો બરાબર તમે આવશો એવો પ્રશ્ન કર્યો છે ફીચરમાં તમે આવશો કારણ કે વિલ લાગ્યું છે એટલે બરાબર તો ટીલ વેન ક્યાં સુધી તમે આવશો બરાબર કયા ટાઈમે તમે આવવાના છો એટલે કેટલા કલાક સુધીમાં તમે આવી જવાના છો તો એવું દર્શાવવું હોય તો ટીલ વેન વિલ યુ કમ તમે ટીલ વેનનો ઉપયોગ કરી અને બતાવી શકો છો બરાબર ક્યાં સુધી તમે આવી જશો એમ પણ કહી શકો છો તમે આવશો બરાબર એટલે કેટલો ટાઈમ થશે તમે અમે અહીંયા આવી જશો બરાબર તમે નીકળી તો ગયા છો પણ એક ક્વેશ્ચન પૂછું છો તમારા આવવા માટે કેટલો ટાઈમ લાગશે બરાબર ક્યાં સુધી તમે આવશો ક્યાં સુધી તમે આવી જશો એનો અર્થ બરાબર પછી બીજું છે એવું બધું છે જેમાં પણ મને કન્ફ્યુઝન જેવું લાગ્યું એમાં મેં બે બનાવેલા છે ક્વેશ્ચન જલ્દી ટીલ વેન ડઝ સી રેડ બરાબર હવે જો ક્યાં સુધી તે વાંચે છે આ એક સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સનું વાક્ય આપેલું છે કારણ કે ટુ ડઝનો ઉપયોગ થાય એટલે બરાબર પરંતુ મેં તમને શીખવાડેલું છે કે હી સી ઇટ હોય બરાબર નેમ હોય તો ડઝનો યુઝ કરી તમે ક્વેશ્ચન બનાવી શકો છો બરાબર તો એ જો ડઝ હેલ્પિંગ વર્બ તરીકે ક્વેશ્ચન માટે વપરાયેલો છે જો બરાબર અહીંયા કોઈ યુ આપેલું હોય તો ડુ યુ રેડ આપે બરાબર પરંતુ અહીંયા ડઝ આપેલું છે જેના કારણે ડુ યુ રેડ આપણે નથી બોલી શકતા બરાબર કારણ કે સી હોય તમને શીખવાડેલું છે હી સી ઇટ બરાબર એનું દાખલા તરીકે તે વાંચતો નથી બરાબર એટલે આ સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સની અંદર નકારાત્મક વાક્ય બનાવવું હોય બરાબર તો હી ડઝ નોટ રીડ બરાબર આ રીતના વાક્ય બનાવીએ છીએ શું તે વાંચે છે તો આપણે કહીએ શું કહીશું ભાઈ ડઝ બરાબર હી રીડ આ રીતના આપણે વાક્ય બનાવીએ છીએ ક્વેશ્ચન એટલે કે ક્વેશ્ચન બનાવવા માટે ડઝનો જે ઉપયોગ છે બરાબર એ હેલ્પિંગ વર્બ તરીકે આગળ આવી જાય છે પાછળ એટલે કે સબ્જેક્ટની પાછળ આવી જાય છે બરાબર અહીંયા જે આપેલું છે ક્વેશ્ચન માટેનો વર્ડ એની આગળ આવી જાય છે ઓકે તો એ શાના માટે હી સી ઇટ હી સી અને ઇટ આટલા વાક્યો હોય તો એની સાથે ડઝનો ઉપયોગ થાય છે બરાબર બાકી આઈ વિલ યુ તે એની સાથે ટુ નો ઉપયોગ થાય છે ઓકે તો આ રીતે અહીંયા ડઝ મૂકેલું છે ચાલો ઓકે આગળ જઈએ ટીલ વેન ડઝ સી રીડ બરાબર તે કોઈ છોકરી છે ત્યાં સુધી વાંચે છે બરાબર એટલે કે રોજબરોજની ક્રિયામાં કેટલા કલાક સુધી તે વાંચવાનું કામ કરે છે બરાબર તો અહીંયા એક ત્યાં સુધીનો અર્થ આપ્યો છે બરાબર તે કોઈ છોકરી છે તે ત્યાં સુધી વાંચે એવો કેપ્ચર આપણે બનાવી શકીએ છીએ બરાબર તેનો વાંચવાનું જે ટાઈમ છે બરાબર એ ટાઈમ અંદર ચિત્ર કરેલો છે કેટલા વાગ્યા સુધી વાંચે છે બરાબર એવું પણ કહી શકીએ છીએ પણ અહીંયા એવો કોઈ કલાકોનો ટાઈમ નહીં માત્ર ક્યાર સુધી વાંચે છે સાત સુધી વાંચે છે કે ભાઈ એ રોજે રોજ કેટલા ટાઈમ વાંચે છે તો એમાં ટીલ વેનનો ઉપયોગ કરેલો છે તે તમે જોઈ શકો એના પછી છે ફોર હુમનો અહીં મેં યુઝ બતાવેલું છે કોના માટે ઓલરેડી તમે જાણો પણ છો પણ જે લોકો નથી જાણતા એ પણ જાણી લે બરાબર ફોર હુમ આર યુ બાઇંગ મોબાઈલ બરાબર બી યુ બાય એટલે ખરીદવું
યુ થાય છે, બરાબર. અને આઈએનજી લાગે બાઇંગ, બરાબર, એટલે ખરીદી રહ્યો છે અથવા રહી છે, છોકરી હોય તો રહી છે, છોકરો હોય એટલે અહીં આઈએનજી લગાવેલું છે, બરાબર. ચલો જોઈએ એકવાર ક્વેશ્ચન ટેક કઈ છે. તો ફોર whom are you buying mobile, બરાબર. ફોર whom, whom એટલે એકલો whom શાના માટે, કોનો કોનીનો સેન્સ આપે છે, કોનો કોનીનો સેન્સ આપે છે ભાઈ, બરાબર. તો અહીંયા કોના માટેનો સેન્સ આપશે, કારણ કે ફોર છે એ ભાઈ કોઈ ઉદ્દેશ્ય બતાવતો હોય છે, પર્પસ બતાવતો હોય છે, બરાબર. કોના માટે તમે ગયા હતા, બરાબર. તો એ રીતના આ રીતનો હતો ફોર whom, બરાબર. ફોર whom are you buying mobile. હવે તમે એ ગુજરાતી લખશો તો તમને ખ્યાલ આવી જશે, બરાબર. તમે કોના માટે મોબાઈલ ખરીદી રહ્યા છો, કારણ કે આર આવ્યો છે, બરાબર. એટલે એ પ્રેઝન્ટ કોન્ટિન્યુની અંદર આ વાક્ય બનાવેલું છે. તમે જોઈ શકો છો કે તમને ક્વેશ્ચન ના સમજ પડે, બરાબર, તો જે પણ ટેન્સ છે એ ટેન્સની અંદર મેં ક્વેશ્ચન બનાવેલા છે, એકવાર ચેક કરી લેજો તો તમને તરત આવી જશે. ઓકે, તો ફોર whom are you buying mobile, બરાબર. તમે જરા સમજી લઈએ, તમે કોના માટે મોબાઈલ ખરીદી રહ્યા છો, બરાબર. આવો પ્રશ્ન પૂછ્યો છે તો ફોર whom નો યુઝ થાય છે. કોઈ તો હશે ને જેના માટે મોબાઈલ ખરીદી રહ્યા છો, તો એ કોના માટેનો, જ્યાં પણ તમારે સેન્સ આપવો હોય તો ફોર whom યુઝ કરી અને જે પણ સેન્ટેન્સ હોય, બરાબર, એ દાખલા તરીકે વિલનો યુઝ કરવો તો ફ્યુચર માટે બનાવવું હોય, બરાબર, કોના માટે તમે ખરીદી રહ્યા હશો, બરાબર, તો વિલ યુ બી બાઇંગ મોબાઈલ એ રીતના તમે યુઝ કરી શકો. તો અહીંયા આર યુ બાઇંગ મોબાઈલ છે તો શું તમે ખરીદી રહ્યા છો, એટલે ખરીદવાની ક્રિયા ચાલુ બતાવી છે. પ્રેઝન્ટ કોન્ટિન્યુ ટેન્સનું આ વાક્ય છે, બરાબર. એના પછી બીજું લઈ લઈએ, ફોર whom are you going, બરાબર. આર યુ ગોઈંગ, શું તમે જઈ રહ્યા છો, બરાબર. ફોર whom are you going, તમે કોના માટે જઈ રહ્યા છો. ફોર whom આવે એટલે તમારે કોના માટેનો સેન્સ લઈ લેવાનો, બરાબર. તમે કોના માટે જઈ રહ્યા છો, તમે કોના માટે જઈ રહ્યા છો, બરાબર. કારણ કે પ્રેઝન્ટ કોન્ટિન્યુ વાક્ય છે તો છોડ લાગવાનો, છેનો સેન્સ આપવાનો, કારણ કે હાલમાં તે જઈ રહ્યા છે. પણ પેલું મેં કીધું, બરાબર, કે આર યુ ગોઈંગ તો શું તમે જઈ રહ્યા છો, પણ જેવો ફોર whom લાગ્યો એટલે સેન્સ આવી ગયો, તમે કોના માટે જઈ રહ્યા છો. કોઈ તો હશે ને જેના માટે તમે જઈ રહ્યા છો, તો કોના માટેનો સેન્સ આપે. ચલો બીજો છે, લઈએ, from whom will you take money, બરાબર. from whom will you take money. હવે અહીંયા જોઈ લો, from whom નો અર્થ શું થાય છે, કોની પાસેથી, કોની જોડેથી પણ આપણે કહી શકીએ છીએ, કારણ કે આપણી માતૃભાષા અમુક ગામડી બોલીમાં પણ સંકળાયેલી છે, બરાબર. તો જેના કારણે આપણે એકદમ ચોખ્ખું ગુજરાતી બોલવું હોય તો કોની પાસેથી તમે લાવ્યા, બરાબર. તો આપણે કહીએ છીએ તો, અને એકદમ ગામડી ભાષામાં તો કહીએ છીએ કોની જોડે લાવ્યા, કોની જોડે લાવ્યા. એટલે મેં બે શબ્દનો મિનિંગ સમજાવી દો જેમાં તમારામાં થોડી પણ કન્ફ્યુઝન ના આવે. નહીં તો ઘણીવાર તમે પેલો સેન્સ સમજો, કોની પાસે, બરાબર. મારી પાસે એક કાર છે તો આઈ હેવ એ કાર, એની પાસે એક કાર છે તો યુ હેવ એ કાર. એ નહીં, એ પાસેનો નહીં, બરાબર. કોની પાસેથી એટલે એની જોડે હતું ત્યાંથી, બરાબર. અહીંયા આવ્યો એ વચ્ચેના ગેપની આ ફ્રોમ whom એક ડિસ્ટન્સ બતાવે છે, બરાબર. કઈ રીતના ચાલો જોઈએ, ફ્રોમ whom will you take money, will you take money, શું તમે પૈસા લેશો, બરાબર, અથવા પૈસા લાવશો, બરાબર. ટેક એટલે લેવું, બરાબર. will you take money, શું તમે પૈસા લેશો. હવે જો અહીંયા તરત જ સેન્સ ખબર પડશે છે, from whom will you take money, તમે કોની પાસેથી પૈસા લેશો, કારણ કે will લાગ્યું છે, હજુ લીધા નથી. will લાગે એટલે હંમેશા ફ્યુચરની વાત કરેલી હોય. મેં ઓલરેડી તમને ટેન્સ ભણાવી ચૂક્યો છું, બરાબર. જેના કારણે તમારે કંઈ કન્ફ્યુઝન ના હોય. જો રોજે રોજ પ્રેક્ટિસ કરો, બરાબર. તો ફ્રોમ
સોરી ફ્રોમ whom બરાબર will you take money બરાબર તમે ક્યાંથી will you take money બરાબર તમે ક્યાંથી પૈસા લાવશો બરાબર અથવા કોની જોડેથી પૈસા લાવશો એવું પણ તમે કહી શકો છો ક્યાંથી કોની જોડેથી બરાબર તમે ક્યાંથી પૈસા લાવશો કોની જોડેથી પૈસા લાવશો લાવવાનું કામ કરશો will you take money બરાબર ટેક એટલે લેવું અને સિમ્પલ ફ્યુચર ટેન્સ હોય તો મેં તમને હંમેશા સમજાવ્યું છે કે હેલ્પિંગ વર્બ ક્વેશ્ચન માર્ક માટે વપરાય છે અને વર્બની જે ફર્સ્ટ ફોર્મનો યુઝ ક્વેશ્ચન માટે વપરાય છે ઓકે તો ચલો જોઈ લઈએ આપણે ફરીવાર હવે વિથ whom શેનો સેન્સ આપે છે ભાઈ with whom will you go બરાબર ઓલરેડી મેં તમને હમણાં જે ટેસ્ટની અંદર એક વાક્ય આપેલું હતું with whom નું બરાબર કોની પાસે કોની સાથે બરાબર કોની સાથે એનો સેન્સ આપે છે બરાબર તો શું છે ભાઈ with whom will you go તમે જશો માત્ર જો will you go બતાવો તમે જશો બરાબર તમે કોની સાથે જશો એવો સેન્સ આપે છે તમે કોની સાથે જશો બરાબર પ્રશ્ન પૂછ્યો છે તમે કોની સાથે જશો ઓકે એના પછી આવે છે in which class do you read બરાબર હવે જો which એટલું તો તમે જોયું છે બરાબર કે તમે કઈ બુક વાંચી હતી બરાબર તો which book did you read બરાબર તમે કઈ મૂવી જોઈ હતી તો which movie did you watch આ રીતના આપણે સિમ્પલ પાસ્ટ ટેન્સની અંદર ક્વેશ્ચન બનાવતા હતા પરંતુ અહીંયા જો આ છે પ્રેઝન્ટ સિમ્પલ પ્રેઝન્ટ ડુ ડઝ નો યુઝ થાય એટલે સમજી લેવાનું સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ છે બરાબર તો સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ નું વાક્ય આપેલું છે બરાબર ઇન which class do you read બરાબર in which class do you read અથવા do you study એ પણ તમે કહી શકો છો બરાબર સ્ટડી પણ લખી શકો છો સ્ટડી બરાબર એવું પણ લખી શકો છો in which class do you read બરાબર આમ તો જોવા જઈએ તો સ્ટડી નો ઉપયોગ બેટર બનશે કારણ કે read એટલે વાંચવું થાય છે પણ અત્યારે ભણવા માટે પણ સ્ટડી નો ઉપયોગ read નો ઉપયોગ કરતા હોય છે ઓકે ચલો આપણે ચેન્જ કરી નાખીએ in which class do you study બરાબર કયા ક્લાસની અંદર do you study તમે ભણો છો ભણવામાં એક કાના માટે હોય રોજે રોજ ભણવા જવાનું હોય છે તો સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ રોજ બરોજની ક્રિયા માટે યુઝ થાય છે મેં ઓલરેડી તમને એ સમજાવી ચૂકેલો છું જે લોકો વિદ્યાર્થી નવા હોય એ આપણો ટેન્સનો વિડીયો એકવાર જોઈ લે તો તમને આ વાક્યો બનાવવામાં જ્યારે પણ કન્ફ્યુઝન નહીં આવે ઓકે તો in which class do you study બરાબર અથવા read એમ પણ તમે કહી શકો છો બરાબર કયા ક્લાસની અંદર બરાબર do you study તમે ભણો છો બરાબર અથવા તમે કયા ક્લાસમાં ભણો છો પણ મેં અહીંયા અંદરનો સેન્સ પણ આપ્યો છે બરાબર કઈ અથવા અંદર જેના કારણે તમારી કન્ફ્યુઝન ના રહે બરાબર ઓકે કારણ કે which class do you read કયો ક્લાસ ભણો છો એવું થાય તમારે પણ ઇન લાગ્યું પ્રિપોઝિશન ઇન એટલે ક્લાસની અંદરની વાત કરી બરાબર એ ક્લાસ એની અંદરની વાત કરીએ છીએ બરાબર એ ક્લાસમાં અમે ભણીએ છીએ બરાબર એ ધોરણમાં અમે ભણીએ છીએ ઓકે તો કયા ધોરણમાં તમે ભણો છો બરાબર તો ઇન which class do you study તમે કયા ધોરણમાં ભણો છો બરાબર ભણો છો કયા ધોરણની અંદર ભણો છો એવો સેન્સ આવે છે ઓકે પછી આવે છે by which train will you come બરાબર આપણે by નો પ્રિપોઝિશનનો યુઝ શાના માટે કરીએ છીએ કોઈક સાધન માટે કોઈક કામ કોઈકના દ્વારા થયું હોય એના માટે કહીએ છીએ બરાબર જેમ કે હું આવ્યો આઈ કેમ હું આવ્યો આઈ કેમ બાય બસ
હું બસ દ્વારા આવ્યો અહીં, બરાબર. ધીસ લેટર રોડ, બરાબર. આ લેટર લખાયો છે, બરાબર, બાય હાર્દિક સર અથવા બાય કોઈક મનીષ મલ્હોત્રા, બરાબર. એટલે કે આ લેટર મનીષ મલ્હોત્રા દ્વારા લખાયેલો છે, એટલે એના દ્વારા આ કામ થયેલું છે. એવો બાય પ્રિપોઝિશનનો આપણે યુઝ કરીએ છીએ. પરંતુ જ્યારે પ્રિપોઝિશન હું સ્ટાર્ટ કરીશ એટલે તમને બાય કેટલા માટે યુઝ થાય છે, કેટલા સેન્ટેન્સમાં યુઝ છે, એનો કેટલો યુઝ છે, એ દરેક વસ્તુ હું ડીપલી તમને અન્ડરસ્ટેન્ડિંગ કરાવીશ. પરંતુ હાલ માત્ર ક્વેશ્ચન માટેના આ વર્ડ્સ મૂકેલા છે, તો એની થોડી સમજૂતી લઈ લઈએ. ઓકે, તો અહીંયા બાય મેં તમને કીધું એના દ્વારાનો થોડો સેન્સ આપે છે, બરાબર. તો અહીંયા કીધું બાય વિચ, કઈ અથવા દ્વારાનો સેન્સ આપે છે, બરાબર. બાય વિચ ટ્રેન વિલ યુ કમ, તમે કઈ ટ્રેનથી આવશો, બરાબર. કઈ ટ્રેન દ્વારા આવશો, કઈ ટ્રેન હશે જે તમને અહીંયા મૂકી જશે, એટલે એના દ્વારા તમે આવશો. એટલે બાય એમ તો દ્વારાનો સેન્સ આપે છે, પરંતુ કોઈક વસ્તુ હોય તો એના દ્વારા આવશો, બરાબર. અથવા કોઈને કંઈક લખ્યું હોય, બરાબર, તો એના દ્વારા લખાણું છે. કોઈ કામ થયું હોય તો એના દ્વારા કામ થયું છે. તો બાય જે તે પર્સને કામ કર્યું છે એ વ્યક્તિનું તમે નામ લખી શકો છો, અથવા જેના દ્વારા કામ થયું છે એનું નામ લખી શકો છો. એવી રીતના અહીંયા ક્વેશ્ચન પૂછ્યો છે, તો કોના દ્વારા, કઈ દ્વારા, બરાબર, એ રીતના આપણે સેન્સ લઈ શકીએ છીએ, બરાબર. તો બાય વિચ ટ્રેન વિલ યુ કમ ગુજરાતી બનશે એટલે તમને ખ્યાલ આવી જશે, બરાબર. કઈ ટ્રેન દ્વારા અથવા કઈ ટ્રેનથી, બરાબર, વિલ યુ કમ તમે આવશો, કઈ ટ્રેનથી તમે આવશો, બરાબર. એટલે એમ પણ કહી શકાય છે કઈ ટ્રેન દ્વારા તમે આવશો. કોઈ તો ટ્રેન હશે જે તમને મૂકી જશે, બરાબર. તમારી જોડે જોડે નથી રહેવાની, થોડા ટાઈમ માટે તમે ત્યાં બેઠા છો ટિકિટ લઈને, હવે ટ્રેનમાં તમે ઉતરી જશો અને ટ્રેને તમને છોડી દીધા, એટલે એના દ્વારા કોઈ કામ તમારા માટે થયું, બરાબર. એટલે અહીંયા એ રીતના પૂછાય છે, બરાબર. શું કીધું? બાય વિચ ટ્રેન વિલ યુ કમ, કારણ કે સાધન દ્વારા આવતા હોય તો બાય કોઈ પણ સાધનનું નામ તમે લખી શકો છો. એ જ્યારે આપણે પ્રિપોઝિશન ચાલુ કરશું એટલે ખ્યાલ આવી જશે. ઓકે, એના પહેલાં થોડા ક્વેશ્ચન જોઈએ. ફોર વોટ આર યુ વીપિંગ, બરાબર. આર યુ વીપિંગ, તમે શું રોઈ રહ્યા છો? કારણ કે આરનો પ્રયોગ થયો છે એટલે પ્રેઝન્ટ કોન્ટિન્યુ ટેન્સનું આ વાક્ય છે. સારું વાક્ય છે ભાઈ, પ્રેઝન્ટ કોન્ટિન્યુ ટેન્સનું વાક્ય છે, ચાલુ વર્તમાન કાળનું, બરાબર. હું રોઈ રહ્યો છું, આઈ એમ વીપિંગ, બરાબર. તે રોઈ રહી છે, બરાબર. સી ઇઝ વીપિંગ, બરાબર. આ રીતના આપણે સેન્ટેન્સ બનાવતા હતા. જેની અંદર ટેન્સમાં ઓલરેડી તમને ખબર છે. તો આ એક ટેન્સનું વાક્ય છે. તો એમાં ફોર વોટ આર યુ વીપિંગ, બરાબર. આર યુ વીપિંગ તો શું થાય છે? તમે રોઈ રહ્યા છો. પણ જેવું ફોર વોટ મૂકું એટલે શું કહે છે ભાઈ? શા માટે તમે રડી રહ્યા છો? તો શા માટેનો સેન્સ આપે છે, બરાબર. કોઈ તો કારણ હશે ને જેના લીધે તમે આ રોઈ રહ્યા છો, બરાબર. તો એ રોવા માટેનું એક ક્વેશ્ચન પૂછ્યો છે, કયું કારણ છે, બરાબર. તો આમે બીકોઝ નથી લઈ જઈ શકા આપણે, બરાબર. આપણે ફોર વોટનો યુઝ કરી શકીએ છીએ. ઓકે, તો ફોર વોટ આર યુ વીપિંગ, બરાબર. શા માટે તમે જોઈ રહ્યા છો? એવું કેવું હોય તો ફોર વોટ આર યુ વોચિંગ એવું કહી શકીએ છીએ. એટલે જ્યાં પણ શા માટેનો સેન્સ આવે તો તમે ફોર વોટનો યુઝ કરી અને સેન્ટેન્સ મેક કરી શકો છો, ક્લિયર કરી શકો છો. ઓકે, ચલો જોઈએ. ફોર વોટ આર યુ વીપિંગ, શા માટે તમે રડી રહ્યા છો? રડી રહ્યા છો, બરાબર. શા માટે તમે રડી રહ્યા હતા? તો પાસ્ટ બનાવો હોય તો અહીંયા વરનો યુઝ કરતો, બરાબર. ફોર વોટ, બરાબર, વર યુ વીપિંગ, બરાબર. ફોર વોટ વર યુ વીપિંગ, શા માટે તમે રડી રહ્યા હતા? ક્યારે? જ્યારે સમયે રડવાનો જતો રહ્યો. અત્યારે પ્રશ્ન પૂછ્યો છે, ભૂતકાળની વાત અત્યારે કરી, બરાબર. કે ફોર વોટ વર યુ વીપિંગ અથવા ક્રાઇમ પણ તમે કહી શકો છો. ઓકે, બંને વર્ષનો યુઝ રડવા માટે થાય છે.
હવે એના પછી આવે છે એટ વોટ ટાઈમ વિલ યુ કમ, બરાબર. હવે એટ વોટ ટાઈમ છે ભાઈ, યાદ રાખજો કેટલા વાગ્યાનો સેન્સ આપે છે. જ્યારે પણ ટાઈમ રિલેટેડ કેટલા વાગે આવશો એ રીતના તમારે દર્શાવવું હોય, બરાબર. કેટલા વાગ્યાનો સેન્સ આપવો હોય, બરાબર, તો તમે એટ વોટ ટાઈમનો યુઝ કરી શકો છો. એટ વોટ ટાઈમ વિલ યુ કમ, કેટલા વાગે તમે આવશો, કેટલા વાગે તમે આવશો. આવવાનું કામ એ કેટલા વાગે તમે કરવાના છો, બરાબર. ટાઈમ કહો તો ખરા, કેટલા વાગે આવશો, તો એટ વોટ ટાઈમ વિલ યુ કમ, તમે કેટલા વાગે આવ્યા, બરાબર. એટ વોટ ટાઈમ, બરાબર, તમે આવ્યા. યુ કમ અથવા યુ કેમ, બરાબર. સોરી, COM એ વર્ડની ફર્સ્ટ ફોર્મ છે, સેકન્ડ ફોર્મ CAM થઈ જાય છે. ઓકે, બરાબર. તો એટ વોટ ટાઈમ યુ કમ, તમે આવ્યા. કયા ટાઈમે તમે આવ્યા. ચલો એના પછી છે બીજું એવું એટ વોટ ટાઈમ ડુ યુ સ્લીપ, કયા ટાઈમે ડુ યુ સ્લીપ, બરાબર. આ એક સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સનું વાક્ય છે, બરાબર. જો ડુ નો યુઝ થયો છે. એટ વોટ ટાઈમ એમ કહી દઉં તો ડુ યુ સ્લીપ, તો તમે સૂવો છો, બરાબર. તમે કયા ટાઈમે સૂવો છો, તમે કયા ટાઈમે સૂવો છો. તો ટાઈમ નક્કી છે નહીં, જે ટાઈમે સૂવો છો તો એને પૂછવું છે આપણે, બરાબર. કયા ટાઈમે સૂવો છો, એટ વોટ ટાઈમ, બરાબર. કયા ટાઈમે તમે સ્કૂલ જાઓ છો, બરાબર. એટ વોટ ટાઈમ ડુ યુ ગો સ્કૂલ. ઓકે, આ રીતના ક્લિયર કરી દેવાનું. ઓકે, તો એના પછી આવે છે ફ્રોમ વેર, બરાબર. વેરનો યુઝ આપણે નોર્મલી ક્યાં આનો સેન્સ આપી અને જોયો છે. તમે ક્યાં છો, વેર આર યુ, તમે ક્યાં જઈ રહ્યા છો, વેર આર યુ ગોઈંગ, તમે ક્યાં જઈ રહ્યા હતા, વેર વર યુ ગોઈંગ, બરાબર. એ રીતના વેરનો આપણે સેન્સ જોઈએ છીએ. પરંતુ અહીંયા વેરની સાથે ભાઈ ફ્રોમ પ્રિપોઝિશનનો યુઝ થયો છે, તો શું કનેક્ટિવિટી છે, ચલો ક્લિયર કરી દઈએ. ઓકે, તો ફ્રોમ વેર, બરાબર. હવે જો અહીંયા ફ્રોમ વેર ક્યાંથી જગ્યા માટે યુઝ થાય છે. કોઈ પર્ટિક્યુલર જગ્યાથી કામ થતું હોય એના માટે ફ્રોમ વેરનો તમે યુઝ કરી અને વાક્ય બનાવી શકો છો. કઈ રીતે, ચલો જોઈ લઈએ. ફ્રોમ વેર આર યુ કમિંગ, હવે આર યુ કમિંગ એ પ્રેઝન્ટ કન્ટિન્યુઅસ વાક્ય છે. તમે આવી રહ્યા છો, ING લાગ એટલે કોઈ પણ ટેન્સ હોય એની અંદર વોચ વર્ડ લગાવેલો હોય, બીજે પણ લગાવેલો હોય કે વિલ બી સેડ લગાવેલો હોય. કોન્ટિન્યુ ટેન્સ લાગ એટલે કોઈ કામ થઈ રહ્યું છે એનો સેન્સ આપે છે. યાદ રાખજો, એ જેમાં લાગ્યું છે કામ થઈ રહ્યું છે, વોચ પર લાગ્યું તો કામ થઈ રહ્યું હતું, અને વિલ બી સેડ લાગેલું હોય તો કામ થઈ રહ્યું હશે. આવો ત્રણ સેન્સ આપે છે, હંમેશા યાદ રાખજો. પરંતુ કામનું રનિંગ ચાલુ છે. ઓકે, તો અહીંયા શું કહે છે, આર યુ કમિંગ, તમે આવી રહ્યા છો, બરાબર. ફ્રોમ વેર, ક્યાંથી તમે આવી રહ્યા છો. કોઈ તો જગ્યા હશે કે ત્યાં તો ક્યાંથી તમે આવી રહ્યા છો, બરાબર. આવો પ્રશ્ન પૂછવો હોય તો ફ્રોમ વેર નો યુઝ કરો, અને જે પણ સેન્ટેન્સ હોય, બરાબર, તમે ક્યાંથી આવી રહ્યા હશો, બરાબર, તો વિલ લખી દો, યુ બી કમિંગ. એવી રીતના પણ તમે કોન્ટિન્યુ જે ફ્યુચર કોન્ટિન્યુ ટેન્સ છે તેમાં બનાવી શકો છો. હવે ટેન્સના તો તમે વિડીયો જોઈ લીધા છે ઓલરેડી, બરાબર. તો ટેન્સના આધાર ઉપર તો વાક્યો છે ભાઈ, બધા ટેન્સના વાક્યો છે. માત્ર 3 ટેન્સ બાકી છે, એ હું ક્લિયર કરી દઈએ, બરાબર. અને એ બહુ ઓછા પૂછાય છે એટલે મેં શાંતિથી ક્લિયર કરવાનું રાખ્યું છે. હાલ તમે એનો પ્રિપેર કરી દો, આ જેટલા ટેન્સ છે, બરાબર. કારણ કે એના લેવલના જ વાક્યો હોય છે એટલે તમારી અન્ડરસ્ટેન્ડિંગ કાચી નહીં પડે. ઓકે, તો એના પછી લાસ્ટ બીજું છે, ફ્રોમ વેર ડીડ યુ બાય ધીસ શર્ટ, બરાબર. હવે ડીડ લાગેલો છે એટલે સિમ્પલ પાસ્ટ ટેન્સનું આ ક્વેશ્ચન આપેલું છે, હંમેશા યાદ રાખજો. ઓકે, તો ફ્રોમ વેર ક્યાંથી થઈ ગયું, પર્ટિક્યુલર જગ્યાથી વાત છે તો ક્યાંથી મૂકી દો, આખો મેચિંગ ક્યાંથી, બરાબર. ડીડ યુ બાય, બરાબર, તમે ખરીદ્યું, બરાબર. ડીડ યુ બાય, કારણ કે ડીડ લાગે તો વર્બની ફર્સ્ટ ફોર્મ લાગે છે ત્યારે ક્વેશ્ચન બને છે. મેં ઓલરેડી શીખવાડેલું છે, હજુ પણ સમજ ના પડી હોય તો ફરીથી સિમ્પલ પાસ્ટ ટેન્સ તેનો વિડીયો એકવાર ચેક કરી લેજો એટલે ખ્યાલ આવી જશે, બરાબર. ફ્રોમ વેર ડીડ યુ બાય ધીસ શર્ટ, ક્યાંથી તમે આ
શર્ટ છે ભાઈ એ ખરીદ્યો, બરાબર. ક્યાંથી તમે આ શર્ટ ખરીદ્યો, જે પહેરવાનો શર્ટ છે એ તમે ક્યાંથી ખરીદ્યો, બરાબર. તો વિદ્યાર્થી મિત્રો આ હતા WH વર્ડ સાથે પ્રિપોઝિશનનો યુઝ કરી અને ક્વેશ્ચન, કારણ કે એક્ઝામની અંદર આ રીતે જ ક્વેશ્ચન પૂછાય છે, નીચે જવાબ આપણે લખવાનો હોય છે, બરાબર. એમાં તમે જે રીતના લખવો હોય લખો, પણ તમે ક્વેશ્ચન નહીં સમજી શકો તો એનો પરફેક્ટ આન્સર તમે ભૂલી જાઓ લખવાનો, બરાબર. માટે દરેક પ્રકારના ક્વેશ્ચન મેં મૂકી દીધા છે, જેટલા પણ ક્વેશ્ચન આવે છે એ રીતના મૂકી જાય. હજુ આની અંદર જે પણ હાઉ મેની, હાઉ લોંગ, હાઉ ફેર, બરાબર, એ બધા જ છે એ પણ હું લાવી દઈશ, બરાબર, ધીરે ધીરે. પણ જેટલું ધીરે ધીરે તમે શીખશો એટલું તમારું માઇન્ડ લોસ નહીં થાય અને સરસ મજાની અન્ડરસ્ટેન્ડિંગ કરી શકશો. એટલે જેટલું તમને આપું એટલું જ કરતા રહો, ઓકે. એનાથી વધારે ના જો. હા, આમાં તમારે જે પણ નવું બનાવવું હોય એ નવા ટેન્સના આધારે નવા ક્વેશ્ચન બનાવજો. તમારા ફ્રેન્ડ સાથે હોય, બરાબર, કોઈની સાથે વાત કરતા હોય તો થોડો ટ્રાય કરવાનો, જેના કારણે તમારી ધીરે ધીરે અન્ડરસ્ટેન્ડિંગ સ્ટ્રોંગ બનતી જશે, ઓકે. તો વિદ્યાર્થી મિત્રો આ હતા WH વર્ડ્સ, તેની સાથેના જે ટેન્સ આધારિત ક્વેશ્ચન કઈ રીતે બને છે અને શું સેન્સ આપે છે તેના વિશેની આ મુખ્ય રજૂઆત હતી, ઓકે. વિદ્યાર્થી મિત્રો ફરી આપણે એક નવા વિડીયો સાથે મુલાકાત કરીશું, ઓકે. થેન્ક યુ વેરી મચ.